સો ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ ટુ માય ચેનલ પાવર મમ રૂટીન. આજથી ડાયટ સ્ટાર્ટ કર્યું છે. સો સવારમાં અમે લોકો ઉઠીને આ સ્પ્રાઉટ્સ ખાવા બેઠા છે. હિમાંશુ રનિંગ કરીને આવ્યો છે એન્ડ હું મારા સ્પ્રાઉટ્સ લઈને બેઠી છું, દૂધ પીઉં છું. અને યસ, મેં ચા પીવાની બિલકુલ બંધ કરી દીધી છે. ઈચ્છા થાય તો સન્ડે પીઉં છું, અદરવાઇઝ મિલ્ક એન્ડ સ્પ્રાઉટ્સ તો બેસ્ટ છે વેઇટ લોસ માટે અને હેલ્ધી રહેવા માટે. એન્ડ આ ભાઈ સૌથી મોંઘા જે બોલ હોય ને એને લાવી આપીએ છીએ, પણ એ ખોવી જ કાઢે છે. સો એને સવારમાં શોધવા બેસાડ્યો છે અને બેગ કાઢીને ભાઈ ક્રિકેટની પ્રેક્ટિસ કરવા બેસી ગયા છે સવારમાં. હિમાંશુ ટાઈમપાસ કરી રહ્યો છે એન્ડ હું જમવાનું બનાવી રહી છું બિકોઝ જીમમાં પણ જવાનું છે. બસ બધું કામ પતાવીને જીમમાં જઈશું. આ ભાઈ મસ્ત પ્રેક્ટિસ કરી રહ્યા છે અને બહુ સરસ કરે છે આજકાલ ક્રિકેટ. ડ્રાઈવ થોડો પાછળથી બતાવી જા. ચલ હવે ડિફેન્સ બતાવી. વેરી ગુડ. ડ્રાઈવ બતાવે હવે ડ્રાઈવ. અરે વાહ. હેલ્મેટ સીધું કરી દે. પછી વોર્મઅપ કેવી રીતે થવાનું? જમ્પિંગ કરવાનું ને. ધેન યાર ટ્રાફિક થોડું 5-10 મિનિટ લેટ થાય ને એટલે આ જગ્યા પર સવારના પછી એટલો ટ્રાફિક હોય છે ને વાઘોડિયા ચોકડી, અમને બહુ જ કંટાળો આવે છે. અને એમાંય આ બંને જણની કારમાં જીક ચાલુ થશે. ધેન હું હિમાંશુ થોડી ડિસ્કશન કરતા હતા ટ્રીપની. એટલે લક્ષદ્વીપનું પેકેજ લક્ષદ્વીપથી ખબર પડશે કે ત્યાં જઈને આપણે પેકેજમાં શું ઇન્ક્લુડ લેવું છે. આપણે બે અડલ્ટ છે, આ બે ચાઇલ્ડ છે, ચાઇલ્ડનું અલગ પેકેજ હશે. આપણું વોટર સ્પોર્ટ્સ સાથે હશે, વોટર સ્પોર્ટ્સમાં બી અલગ હશે. સ્કૂબા ડ્રાઇવિંગ છે કે પછી સર્ફિંગ છે કે શું છે. આ બેનો કકરાટ તો ચાલુ જ હોય યાર. અને નિશુ મને એવું કહે છે આ બા તો જો કેવા બેસીને જાય છે. દેન હું મારું વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું છે. એ સ્ટાર્ટ કર્યા પછી પતવા આવ્યું ત્યારે મેં બધી એક્સરસાઇઝ કરીને આ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી જેમાં મને જે પ્રેક્ટિસની જરૂર છે. બટ મને હવે થોડી પ્રેક્ટિસ કર્યા પછી આ બધું કરવાની વધારે મજા આવે છે. એન્ડ એના આગલા દિવસે હું અને નિશુ મસ્ત વર્કઆઉટ કરતા હતા સાથે. અને નિશુ સેમ મારા જેવું બધું જ કરવાનું ટ્રાય કરીને બહુ જ ગમે છે. હવે જીમમાં થોડી શાંતિથી બેસે છે ને અને સાંભળે છે ને એટલે એને લઈ જવાનું ગમે છે. અધરવાઇઝ તો યાર એ તો સાચેમાં તુફાન છે એમ. એટલે વેકેશન છે સાથે જ હોઈએ છે અને એ મારા બધા જ કાઉન્ટ હોય એ જ કરે છે. બધી વસ્તુમાં 1 to 20 કરવાનું હોય કાઉન્ટ, તો એ કરી આપે, મજા આવે. અને ભાઈ પછી સ્ટાર્ટ કર્યું છે પુલઅપ. એ સારું કરે છે પુલઅપ. એને શોખ બી છે, પુલઅપ કરે છે. પછી મને કહે છે હું સ્પાઈડરમેન જેવું બધી એક્ટિંગ કરું, સ્પાઈડરમેન જેવું બનું, આ તે. અરે યાર એટલું બોલ કરે છે અને એટલા બધા સ્ટન્ટ કરે છે ત્યાં બેઠા. અને જીમમાંથી જેવા નીકળીએ ને એટલે બસ એ સ્ટેર્સ હંમેશા કૂદીને જ ઉતરશે. અને એમાંય હું પડી ગઈ એના ચક્કરમાં. દેન કાર બહુ જ ગંદી હતી, લેબ પર ગયા, કાર વોશિંગવાળાને બોલાવ્યો, અંદરથી કાર વોશ કરાવી પ્રોપર. કેમ કે છોકરાઓ કારમાં હોય છે ને તો એટલું ગંદુ કરી મૂકે છે. સો આજે તો કાર ક્લિનિંગવાળા આવી ગયા છે અને સ્ટ્રિક્ટલી ના પાડી છે કે કારમાં કોઈ જ ખાવા પીવાનું નહીં લેવાય. ને આ લોકો કારમાં તો છોડો, જીમમાં પણ, અને જીમ તો છોડો હું સાફ કરી લઉં, પણ લેબ પર બી ફરતા એવું ખાય છે ને બધું. બહુ જ ગંદુ કર્યું છે. શાંતિ હશે. છોકરા લઈને આવી એટલે અશાંતિ હોય. આ કચરો વાળો છું. પેલો ગયો હેન્ડ વોશ કરવા, એ બી ત્યાં જીવ ખાય છે કે જાતે જ નળ ખોલું, બધાને હેરાન કરે છે. અને અહીંયા મને કરીને ગયો છે. પહેલા ટુર્નિકેટ બાંધવો પડે. અરે ક્રિકેટર બનવાનું છે, બિઝનેસમેન નથી બનવાનું. તો ક્રિકેટર બિઝનેસમેન હોય. પહેલા તો ક્રિકેટર જ બનશે.
મને ડેડી પર બહુ ગુસ્સો આવે છે. અને તું ગ્લાસની અંદર પાણી આપે છે એટલે આવું પાછળ ખેંચીશ અને તારા ઉપર ડાયરેક્ટ સી આજે તો સાંજે સમોસા બનાવવાના છે તો એના માટે ડો રેડી કરી દીધો છે. એનું સ્ટફિંગ પણ રેડી કરી દીધું છે. બહુ જ મસ્ત સ્ટફિંગ બન્યું છે. આજે બહુ ટાઈમ પછી હું બનાવીશ. મોસ્ટલી તો હું ફર્સ્ટ ટાઈમ જ કહેવાય, મેં 5 વર્ષ પહેલાં બનાવેલા સમોસા. મને તો થોડું હેક્ટિક વધારે લાગ્યા. ચટણી માટે રેડી કર્યું છે કઢી. દેન હું ને હિમાંશુ એક વિડીયો માટે લાગી પડેલા. સી માય એક્ટિંગ. અવાજ નીચો. હવે વધારે પડતું મારી સામે બોલીશ ને આઈ રો દરવાજો ઘરે મૂકી આવીશ. ઇનફ. ઊભી ના ઊભી પ્લીઝ લે 20 સેકન્ડ ખાલી 20 સેકન્ડ લે. હું આ ઘરનો માલિક છું. હું મારા ફ્રેન્ડ્સ લોકો જોડે અડધી રાતે જવું ગમે તે જવું, મારા પર ફોન આવવો જોઈએ નહીં. આંખો નીચી. અવાજ નીચો. મૂકી આવીશ. આ શું કપડાં પહેર્યા છે? વધારે થઈ રહ્યું છે. 10 સેકન્ડ ખાલી 10 સેકન્ડ, એનાથી વધારે નહીં. આ શું કપડાં પહેર્યા છો? આંખો નીચે. આજ પછી અવાજ લિમિટમાં જોઈએ. આ એક વિડીયો હતો. અધરવાઇઝ મારો હસબન્ડ મને બહુ જ લવ કરે છે, પણ કોમેડી માટે કંઈક તો કરવું પડે. મજા આવી વિડીયો બનાવવાની. સાચે મને બી ફ્રીડમ મળી ગઈ મારી સામે બોલવાની. દેન ગાર્ડનમાં ગયા. નિશુ ને વ્રિશાન મસ્ત રમતા હતા. નીચે ઉતાર. हाँ आइडिया ठीक है उधर मैंने दे आपको पी गयो जो अर्धी बोतल आखी पति कर જોવે છે ઈકડે ઓય આયા ઈકડે દે અમારે એને કો કેનો તાતા નહીં લક્ષ્મી મમ્મા ઈકડે દે લક્ષ્મી મમ્માને આપો તે પૂરી આજકાલ तो पॉइंट 5 स्पोर्ट लेवल भी बात की हम लोग ने ऐसे कैसे लेट्स गो क्या हम लोग फिर भी नंबर वन आ पाएंगे लग तो नहीं रहा है गांव से વાવ. આહા. ચીઝ કરો. આમ કરો. आओ પહેલી વાર સમોસા બનાવશું ઘરે. હવે આને કરું છું. ના એવું નહીં, તું એ ભર માવો ભર અંદર. એવું નહીં, પણ આ છોકરાઓને તો નાના બનાવવા પડશે. હા તો અડધું કર. હવે એને ટ્રાયેંગલ શેપ કર. હા સિમ્પલ. ચીપકાવ નહીં પડે તેલથી કસાથી, એમને એમ ચીપકી જાય. બતાય શેપ. સો આજે સમોસા બનાવતા બનાવતા મારો હસબન્ડ મારી સાસુની જેમ મારી સામે ઊભો હતો અને બધા કાઉન્ટર ક્વેશ્ચન કરતો હતો. અને હા, એને મને હેલ્પ બી કરવી હતી કે યાર ચાલ થોડી હેલ્પ કરી દઉં, પણ શું હેલ્પ કરે મારી. છોકરાઓને સાચવી લે છે એટલું બહુ છે, અને બંને છોકરાઓને એટલી ભૂખ લાગી હતી આજે તો બાય ગોડ. એટલે આ કામ ચાલ્યું, પણ એનું લેયર થોડું મારાથી સોફ્ટ થયું, હાર્ડ નહીં થયું. બટ ઇટ્સ ઓકે. હવે ઘરનું તો એવું જ રહેવાનું, બહાર જેવું તો નહીં બની શકે. એન્ડ મને આજે એક વસ્તુની બહુ મજા આવી કે કિડ્સ ભલે કોઈ બી વેરાયટીઝ બનાવીએ તો ઓછું ખાય, બટ ઇટ્સ ઓકે. એ લોકોને ખાવાની મજા આવે છે ન્યૂ. ખીચડી તો મને એવું કે છે એવરીડે શું ખીચડી, બટ યાર ખીચડી બી ખાવી જરૂરી છે ને હેલ્થ માટે. સો સમોસા રેડી છે અને મને ખાવાની બહુ જ ક્રેવિંગ આવે છે. હવે આજે તો સવારથી ડાયટ કર્યું છે, મસ્ત લંચ કર્યું હતું, દાળ ભાત શાક રોટલી સલાડ પાપડી. અત્યારે સમોસા જોઈને જે ક્રેવિંગ થાય છે યાર મને તો. શું કહે છે નિશુ? थैंक यू ઓકે ફાઇન. થેન્ક યુ. કેમ થેન્ક યુ નિશુ? थैंक यू आ अच्छा ने समोसा અને આ કારીગર જો પ્લીઝ વોઇસ ડાઉન નિશુ. 104 पर और
એન્ડ યસ આજનું બધું જ હોમવર્ક ઘરે આવીને ના કરાવવું પડે, સો મેં એને લેબ પર જ કરાવી દીધેલું. બિકોઝ વેકેશનનું તો નથી, આ પહેલાંનું હોમવર્ક છે, બટ એવરી ડે એક પેજ કરાવું છું અને શાંતિથી એને કરી લીધું છે, એટલે મને શાંતિ મળી ગઈ છે. મેં એને પ્રોમિસ આપી હતી કે રાત્રે કેન્ડી ખાવા માટે લઈ જઈશ. સો અમે લોકો રાત્રે એને લોકોને કેન્ડી ખાવા માટે લઈ ગયા હતા. હિમાંશુ મસ્ત 2 ચોકોબાર લઈ આવેલો. એમને મેં મનાવ્યા કે સાદો આઈસ્ક્રીમ ખાઈ લો, તો એ નહીં જ માને, એટલે નહીં જ માને. અને છોકરાઓને સાચેમાં જો એકવાર કહી દઈએ ને કે આ વસ્તુ ખાવાની છે, તો એ 2 દિવસ સુધી યાદ રાખ્યું છે. મેં એને ટ્રાય કર્યો કે ભૂલી જાય, ગળું ખરાબ છે, બટ ના, એ નહીં ભૂલે. બટ ઇટ્સ ઓકે. દેન અમે 4 જણ છે ને એક સેલ્ફી લેતા હતા. મને એવું થયું કે નાઇટ મોડમાં એક સેલ્ફી લઉં, તો બંને જણ એટલું બોલતા હતા ને, બોલ. અને નિશિવને તો સાચેમાં છે ને ગળામાં દુખતું હતું, પણ એને કેન્ડી માટે પ્રોમિસ આપી હતી, મારે તોડવી, એટલે ખવડાવવી જ પડી. દેન વ્રિશાન મારા નેબરના ઘરે રમતો હતો મસ્ત, અને હું એને લેવા ગઈ તો કહે છે કે ના મને નથી જાવું. એવું છે એનું કામ. એન્ડ આ બા એના ફેવરેટ છે. એને એવું છે કે આ મારા જ બા છે, કોઈના જ નહીં. એમને આખો દિવસ સવારથી ઉઠીને પહેલાં એમના ઘરે જવાનું, એમના ઘરે જઈને આ તે બધું જ કામ એમની સાથે કરી લે ઇઝીલી. અને દાદા એને એવરી ડે કપડાં પહેરાવવા માટે આવે. સો ગાઈઝ, બાય, સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ. ગુડ નાઇટ.